મારું નામ પ્રાપ્તિ જાદવ છે. હું ચેરપર્સન છું નમનમ ફાઉન્ડેશનમાં વુમન્સ વિંગની. આ ફાઉન્ડેશનમાં એટલીસ્ટ 80+ લોકો છે. મુખ્ય હેતુ પહેલાં તો આપણો કાર્યક્રમ હતો વુમન્સ ડેમાં એવી વુમનને સન્માનિત કરવું જે હકદાર છે પણ એમને આજ સુધી કોઈએ સન્માનિત કર્યું નથી, અને એ અમારા નમનમ ફાઉન્ડેશન થ્રુ એમને સન્માન કરવામાં આવ્યું છે. મહેસાણાના ટાઉન હોલમાં આપણે રાખ્યું હતું આ પ્રોગ્રામ સવારે 10 વાગે, અને ત્યાં આપણા કમિશનર સર, કલેક્ટર, MLA બધા જ આવ્યા હતા અને બધાએ અમને સન્માનિત કર્યું છે. અને આનું હેતુ એ હતું કે આવનારા દિવસોમાં આપણે જોઈ રહ્યા છે કે મહિલાઓને કેટલું રિસ્ટ્રિક્શન બી છે પણ અને કેટલું એ આગળ બી જઈ રહી છે, અને આ એવી લેડીઝ હતી કે જે લોકોને ક્યારે બી એમના ઘરેથી બી સન્માન નહીં મળ્યું હોય, તો એ આપણે નમનમ થ્રુ એમને આ સ્ટેજ ઉપર સન્માનિત કર્યું છે. આ લેડીઝને આપણે શું કહેવાય સાડીઓ આપીને અમે સન્માનિત કર્યું છે અને પ્રમાણપત્ર આપ્યું હતું અમે લોકોએ, અને અહીંયા 335ના આજુબાજુ લેડીઝ હતી, એમને સન્માન કર્યું છે. બસ કે જે મતલબ વુમન્સ જ બહુ મોટી મતલબ એક જે એમની કાસ્ટ કહેવાય ને બહુ મોટું કહેવાય કે એઝ અ વુમન એ બધું જ કરી શકે છે. અને આ ટાઈમમાં જ્યારે એક ટાઈમ હતો જ્યારે વુમન્સને બિલકુલ બી વેલ્યુ નથી, અને આ ટાઈમ જ્યારે વુમન્સ બધા જ ક્ષેત્રમાં આગળ છે, એજ્યુકેશનમાં બી અને સ્પોર્ટ્સમાં બી અને આવનારી બધી જ વસ્તુઓમાં.